ધંધુકા શહેરની અશરફી સોસાયટીની મહિલાઓએ પાણીની સફાઈની સમસ્યાઓને લઈને પાલિકા પ્રમુખનો ઘેરાવ કર્યો। ધંધુકા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી બાદ શહેરના લોકોને પોતાના કામ થાય તેવી આશા જાગી હતી, પરંતુ ધંધુકામાં નવા શાસક આવ્યા પછી પણ પ્રજાની સમસ્યા જેમની તેમજ જોવા મળતા રોષની લાગણી ફેલાઈ છે। પાણી અને સફાઈના પ્રશ્ને વારંવાર નગરપાલિકાના બહાનાથી ત્રસ્ત થઈને શહેરની અશરફી સોસાયટીની મહિલાઓ ધંધુકા પાલિકા પ્રમુખને રજૂઆત કરવા દોડી ગઈ હતી। ધંધુકા શહેરની અશરફી સોસાયટીમાં પાણી અને સફાઈની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સોસાયટીની મહિલાઓએ નગરપાલિકાની કચેરી ખાતે જઈને પાલિકા પ્રમુખને રજૂઆત કરી ઘેરાવ કર્યો હતો। મહિલાઓએ જણાવ્યું કે તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ વિકટ બની છે। રહીશોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વલખા મારવાનો વારો આવી રહ્યો છે। સાથે નવી પાઇપલાઇન મંજૂર થઈ ગઈ હોવા છતાં પણ નાખવામાં આવતી નથી। તો સફાઈની સમસ્યા અંગે સફાઈ કર્મચારીઓ સોસાયટીમાં આવતા જ ન હોવાનો મહિલાઓએ બળાપો વ્યક્ત કર્યો હતો। સફાઈ થતી ન હોવાથી સોસાયટીમાં અતિશય ગંદકીથી રોગચાળાનો ભય સતત રહે છે। જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની આ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી। જો કે સામા પક્ષે પ્રમુખે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની ખાતરી આપી હતી। રિપોર્ટર આશાબેન ટિમ્બલિયા, ધંધુકા।